નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા હાલમાં જ આમ આદમી પાર્ટીનું ત્રિદિવસીય શિક્ષણ શિબિર ચાલી રહ્યું છે ગાંધીનગર ખાતે, તેમાં હતા. ત્યારે આમ આદમી પાર્ટી આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી પ્રથમ વખત તાલુકા પંચાયતની ચૂંટણી લડવા જઈ રહી છે. ત્યારે ત્રિદિવસીય શિક્ષણ શિબિરમાં ધારાસભ્ય ચેતર વસાવા અને આદિવાસીઓના શોષણ થતા અન્યાય વિશે વાતો કરતા ચેતર વસાવા શું બોલ્યા, એકવાર સાંભળવા જેવું છે. આ પ્રશિક્ષણની શિબિર SIR જે આવ્યું છે એમાં BLO સાથે રહીને અમારા બૂથ લેવલના એજન્ટો કઈ રીતના કામ કરશે એની આખી પ્રશિક્ષણની શિબિર છે, જેથી કરીને કોઈ પુખ્ત વયનો 18 વર્ષનો નાગરિક કે કોઈ બીમાર કે કોઈ ગરીબ કે કોઈ બહાર કામે ગયેલા વ્યક્તિ રહી ના જાય એને તાલીમ આખી ચાલે છે. અને તમે વિકાસની વાત કરો છો, હમણાં 31 તારીખે જે એકતાનગર કેવડિયા ખાતે એકતા પરેડ થઈ એમાં હજારો કરોડ રૂપિયાના ખર્ચા થયા છે. તમે જોયું હશે કે કઈ પ્રકારની જોહો જલાલી બતાવવામાં આવે છે, પણ એ જ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાની સામે જે ચાપડ ગામ છે, જે તુરખેડા ગામ છે, એની બાજુમાં જે બીજા ગામો છે, જુનારા જેવા ગામો છે, ત્યાં આજે પણ જવા માટેના રસ્તા નથી. આજે પણ ત્યાં શાળાઓમાં શિક્ષકો નથી, શાળામાં બાળકો બેસવા માટેના ઓરડાઓ નથી, ત્યાં આંગણવાડીની સુવિધા નથી, ત્યાં નર્મદાનું પીવાનું પાણી કે સિંચાઈનું પાણી. બસ વિકાસની વાતો થયા કરે છે ને ફૂલ ગુલાબી ચિત્ર સરકાર બતાવ્યા કરે છે. એ જ નર્મદા જિલ્લામાં 12,333 બાળકો કુપોષણથી પીડાય છે, અતિ કુપોષણથી પીડાય છે. એને બહાર કઈ રીતના લાવવાના, એના માટે સરકાર પર ગ્રાન્ટ નથી. આજે નર્મદા જિલ્લા કે આદિવાસી વિસ્તારમાં સિકલ સેલના ઘણા દર્દીઓ છે, એને સરકાર સહાય આપતી હતી. આજે માર્ચ મહિના પછી એમને એ સહાય નથી મળી. કેમ નથી મળી? કે સરકાર પાસે ગ્રાન્ટ નથી. આજે જે આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરતા હતા એના અભ્યાસ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ હતી. અમે ત્યાં વિધાનસભાનો ઘેરાવો કર્યો, બિરસા મુંડાનો ઘેરાવો કર્યો. એ ભવનના ઘેરાવા થયા પછી, સચિવાલયના ઘેરાવા પછી સરકારે કીધું કે આ યોજના અમે ફરી ચાલુ કરીશું. આવડું મોટું આદિવાસીઓનું બજેટ હોવા છતાં માત્ર કીધું કે અમે ચાલુ કરીશું, પરિપત્ર બહાર પાડ્યું, પણ આજ દિન સુધી એક બી વિદ્યાર્થીઓના ખાતામાં પૈસા જમા થયા નથી. અમે અધિકારીઓને પૂછીએ છીએ, અમે મદદનીશ કમિશનરોને પૂછીએ છીએ તો બજેટ નથી. અને આદિવાસીઓના બજેટમાં જોહોજલાલી થાય છે, રોથો ફરે છે, અમૃત મહોત્સવો, વિકાસ મહોત્સવો. એટલે આ જે ભારતીય જનતા પાર્ટીની જે નીતિ છે એનો હું સખત વિરોધી છું. મારે કોઈ સાથે વ્યક્તિગત દુશ્મની નથી. એ નરેન્દ્રભાઈ મોદી હોય, ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, હર્ષભાઈ સંઘવી હોય કે મનસુખભાઈ વસાવા હોય, મારે વ્યક્તિગત વિરોધી નથી. પણ જે આદિવાસી, જે પ્રજાના ટેક્સના પૈસા જમા થાય એમાંથી ગ્રાન્ટ બને, ગ્રાન્ટમાં આદિવાસીઓના ભાગે આવે, એ તમારે કેવડી આવીને જોહોજલોલી કરાવવાની છે કે લોકોના વિકાસમાં ઉપયોગ કરવાનો છે? એટલે જે પદ્ધતિથી આ ભારતીય જનતા પાર્ટીની ચાલે છે, જે નીતિ છે, એનો હું વિરોધી છું. તો કુબેરભાઈ ડિંડોર પર હતું, એમણે શું કર્યું? કુંવરજી હળપતિ હતા, એમણે શું કર્યું? બચુભાઈ ખાબડ હતા, શું કર્યું? બસ કૌભાંડો કર્યા, ઉજાગર કર્યા. અમે આદિવાસી ગરીબ લોકોના પૈસા કૌભાંડો કર્યા. છેલ્લે મંત્રીમંડળમાંથી એમને હાંકી કાઢવા પડ્યા. હમણાં જે નવા મંત્રીઓ આવ્યા છે આદિવાસીઓના, એની બી કેટલી ગેરંટી કે આદિવાસીઓના માટે બોલશે, કામ કરશે? બસ એ જ પ્રકારે 23 ધારાસભ્ય ચૂંટાયેલા છે ભારતીય જનતા પાર્ટીમાં. એમને પોતાના મેન્ડેટની ચિંતા છે, ક્યારેય સમાજનું બોલવાના નથી. અને અમારી સ્પષ્ટ નીતિ રહી છે કે જ્યાં પણ આદિવાસીઓની મૂળભૂત સુવિધાઓની વાત આવે છે, અમે સરકાર સામે લડીએ છીએ. સડકો પર ઉતરવું પડે તો પદયાત્રાઓ કરીએ છીએ, ધરણા કરીએ છીએ, ભૂખ હડતાલો કરીએ છીએ, વિધાનસભામાં લડીએ છીએ અને લડીશું. ને આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં તો આમ આદમી પાર્ટીએ બધી તૈયારીઓ કરી જ છે. તમામ છે ને, આઝાદીના 78 વર્ષ થઈ ગયા છે, અમૃત મહોત્સવો બધા નીકળે છે. ગામડામાં આવો તો ખબર પડે કે ગામડાનો વિકાસ ક્યાં છે. એક બાજુ ઉદ્યોગપતિઓ દિવસે ને દિવસે અમીરો થાય છે, એમની લોનો તો સરકારો રાતોરાત માફ કરી દે છે. આટલું બધું નુકસાન થયું, ખેડૂતોને કેમ વળતર નથી હજુ ચૂકવાતું? લાખો, હમણાં 16 લાખ કરોડ રૂપિયા કેન્દ્ર સરકારે ઉદ્યોગપતિઓના માફ કરી લીધા. ત્યારે કોઈ સર્વે થયું? કોઈને પૂછ્યું નથી? પૂછ્યું તો ખેડૂતો માટે કેમ તમે નીતિઓ બનાવીને નુકસાની થઈ છે એમાં માત્ર તમે 7-12 વાળાને તમે વળતર આપવાની વાત છે? તો સનતો મળી છે, જેમણે પણ ખાતર, દવા, બિયારણ નાખ્યા છે, નુકસાન થયું, એમને કેમ નથી વળતર આપતો? એટલે મુદ્દા તો અનેક છે. આરોગ્યના છે, શિક્ષણના છે, રોજગારના છે, રોડ રસ્તાના છે, જાતિના પ્રમાણપત્રના, બધી જ જાતના મુદ્દાઓ છે. લોકો જાણે છે, પણ જે ભારતીય જનતા પાર્ટીનું જે શાસન હતું એમણે મેન તો ભય
ભય હેઠળ બધાને રાખેલા છે, ભૂખ છે, ભ્રષ્ટાચાર છે, ત્યારે જનતા બહાર આવવા માટે ડરતી હતી. પણ હવે અમે આગળ આવ્યા છે, બધા અમારી સાથે ધીરે ધીરે આવે છે, તો આવનારા દિવસોમાં પરિવર્તન આવશે. ઉદાહરણ મનસુખભાઈ વસાવા 7મી ટર્મના સાંસદ છે. આગળ ગુજરાતમાં ધારાસભ્ય હતા અને ગુજરાતના મંત્રી હતા. એમના જ ગામ જૂના રાજનો રોડ નથી બન્યો. ચાલો, મારે ત્યાંથી જેલમાંથી છૂટીને પદયાત્રા કરવી પડી. ગામવાળાએ કીધું પદયાત્રા કરે, તમે પદયાત્રા કરીને ગયા. કેમ? મનસુખભાઈના ગામમાં કોઈ બેન સગર્ભા હોય તો ત્યાં એમ્બ્યુલન્સ નથી પહોંચતી, ડિલિવરી માટે ઝોલીમાં લઈને નીકળવું પડે છે. ઘણીવાર તો બેનો રસ્તામાં મળી જાય છે. કોઈને ડંખ મારે, સાપ ડંખ મારે, અડધો પોણો કલાકમાં એને સારવાર ના મળે તો રસ્તે મરી જાય છે. તો આજ એમનો વિકાસ છે. તો આ ઉત્તમ ઉદાહરણ આ છે. એટલે એમને પૂછો, 30 વર્ષથી તમારી સરકાર છે, તમે સાંસદ છો, શું તમારું સંગઠનમાં નથી ઉપજતું કે તમારા સરકારમાં નથી ઉપજતું? તો કેમ રોડ નથી ચાલુ થતો? બસ કેવડિયા આવી જવાનું, બધું જોહો જોલાલી, કરોડોની લાઇટો બાળવાની, કરોડોના તાઇફાઓ કરવાના, વિકાસ વિકાસ વિકાસ, ઊંચી પ્રતિમાઓ બની જવાથી, ઊંચા ભવનો અને સદનો બની જવાથી, મોટા બિલ્ડિંગો, કોરિડોરો બની જવાથી કંઈ આદિવાસીઓનો વિકાસ થોડો થઈ જવાનો છે. આદિવાસીઓને સારું શિક્ષણ આપો, પૂરતા શિક્ષકો આપો, આદિવાસીઓને રોજગાર આપો, નર્મદાનું પાણી આપો, ઉકાઈનું પાણી આપો, આદિવાસીઓનો બી વિકાસ થશે. પણ એ જાણી જોઈને સરકાર કરવા માંગતી નથી. જે રીતે ચેતર વસાવાએ વિકાસની પરિભાષા માટે ચેતર વસાવાએ સાંસદ મનસુખ વસાવાના ગામ જૂના રાજનો ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. તેમણે કહ્યું હતું કે મારે જૂના રાજ પદયાત્રા કાઢવાનો વારો એટલા માટે આવ્યો કે વિકાસની વાતો જે કરે છે એમના ગામનો જ વિકાસ થયો નથી. જ્યારે કેવડિયા ખાતે મોટા મોટા તાઇફાઓ કરવામાં આવે છે, પણ ગ્રાઉન્ડ ઝીરો પર જ્યારે તમે જોઈએ ત્યારે આજે પણ રોડ, રસ્તા અને પાણીથી લોકો વંચિત રહે છે. અને એમણે વધુમાં એ પણ કહ્યું છે કે જ્યારે મનસુખ વસાવાનું જે ગામ છે જૂના રાજ, ત્યાંથી આજે પણ લોકોને હોસ્પિટલે લઈ જવા માટે જોડી કરીને લાવવું પડે છે. કદાચ કોઈક સાપ કરડી જાય તો એને હોસ્પિટલ સુધી પહોંચતા રસ્તામાં એનું મૃત્યુ પણ થાય, એવી પરિસ્થિતિ આજની તારીખે પણ છે. એમણે વિકાસનો ઉત્તમ ઉદાહરણ મનસુખ વસાવાને ચાલુ ઇન્ટરવ્યુએ પણ બતાવી દીધો.